અત્યારે બધા ભજીયા ને પકોડાનો પ્રોગ્રામ કરે અમે કરી નાખો પેંડાનો પ્રોગ્રામ. આ તો ભાઈના લગ્નની પાર્ટી લઈ લીધી. જય દ્વારકાધીશ બધાને. હવારમાં ત્યારથી નીકળી જાય ભાણા સાયકલ લેવા. આવી જશે ઈકોન ભાણા બેઠ દીધું ઈકાની અંદર. આવી જાય રાજુલા આવતા જ મગજની હોસ્પિટલનું બોડિયું બતાડું. મને લાગ્યું લાઈની બેનને દાખલ કરી દો, મગજ શેક નહીં જોવા. પેલો સાંડલો કરી નાખો કપડાની દુકાને. ભાણાને ભત્રીજાને કપડા લેવાના હતા. પછી આવી જાય ડાયરેક્ટ ભાણાને સાયકલ લેવા આટો બહુ મોટી ખર્ચો થઈ ગયો. પછી તો પેટ્રોલ વાહન ઉભી રહ્યું, ભાણાને 2-3 રાઉન્ડ મારી દીધા. ઘરે આવીને માસીને ફોન કર્યો 2 દિવસ રોકાવા લઈ જાય તો માસીએ બુલેટ લઈને આવ્યો લેવા. હોટલમાં આવીને પંજાબીનો ઓર્ડર તો આપ્યો પણ માસીએ બહુ ભૂખો જતો, પાપડ જ ખાવા મીડો. આ બાજુ ભાભી બહુ ભૂખા થઈ જાય લાગે. ફોન ચાલુ છે તો શાક લેવાનું ચાલુ કરી દીધું. પછી તો રાતે 2 ભાઈ બુલેટ લઈને નીકળી જાય બરફ ખાવા. પછી રાતે આવી જાય બરફ ખાવાને આપી દીધો ઓર્ડર. આ બાજુ આપણે અડધી ડીશ ખાઈ જાય માસી આથી ચાલુ જ કર્યું હતું ખાવાનું. પછી તો લઈ લીધા બકડિયા કરવાનો હતો પેંડાનો પ્રોગ્રામ. નીકળી જાય વાડી બાજુ. વાડી આવીને માસી લઈ લીધા લાકડા ને આપણે વાહ કેમેરા લઈને ફરતા હતા. સિટી માંથી આવેલા ભાઈબંધને મળાંગો બનાવવાનું કહ્યું તેને પેલા સુલા જેમ મેકી દીધા. પછી તો માસિયા નરખા બેલા કરીને મળાંગો કર્યો. આવી નાની નાની બાકાજી બોલ્યા જ કરે. આ બાજુ માસિયાએ ઝટકા મશીનની બેટરી કાઢીને એમાં છેડા જોડીને અંજવાળા કર્યા. પછી તો બધું ખાંડો હાટું માસિયા દસ્તો ગોતતો તેને હાથમાં પાઇપનો કટકો આવી ગયો. પછી તો આ બધું દૂધ નાખીને પેંડા બનવાનું ચાલુ થઈ ગયું હતું. પછી તો એક પછી એક માણા બદલાવવો પડતો હતો દૂધ હલાવવા. પછી તો પેંડા થઈ જાય ત્યાર ભાઈ. પછી એક સાયલા ભરી બધા નંબાવી દીધા. આ કોરાની ફાફડીને બાફડીને હારી હતું, બાકી જલસો હતો. વધારે પેંડા બની જાય ખૂટ્યા નહીં. પછી બધા ઘેર્યા લઈ જતા. બાકી પેંડા 1 નંબર બીના હતા. આવા જ વ્લોગ જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.